ગાઈસ હું 500 લઈ જાઉં કે કિલો લઈ જાઉં? એ આપણે યુટ્યુબમાંથી ઇન્કમ નથી આવતી એટલે આપણે યુટ્યુબમાં વિડીયો નહીં મૂકીએ. તો જય માતાજી મિત્રો. તો આપણે હવામાં વિદ્યાર્થીને આપણે જોવા મળ્યા ઘરનું સાદા વિડીયો શેર એટલે બહુ વિધું એ મજા ઘરનો ત્યારે આપણો ફોન ડાળીમાં પડ્યો ચાર્જિંગનો એટલે ડાળીમાં મૂકેલું ચાર્જિંગ ઘણી થોડી કાંઈ બ્લોગ ઉતાર્યો નહીં. બાકી ઈટું પીડી ગઈ નહીં એ દેખાતી નહોતી એટલું બધું પાણી આવી ગયું. વાગ્યા કેટલા? 9 વાગ્યા. હા 9 વાગ્યા. રાતે બહુ આજે અત્યારમાં આવે ને પછી આપણે ડીમાં તો ડીનો વિડીયો તો ઉતારી દઈશું કારણ કે ડીમાં આપણે ચાર્જિંગ હોય રાતે નહોતું એટલે ચાર્જિંગ નહોતું ને તો વિડીયો મેં ન ઉતારે બધું લાઇટ વહી ગઈ છે જોઈ ગઈ તો પછી વ્લોગ ઉતરશે મેં કીધું એટલે પછી મેં કીધું રહેવા દો તો પછી આપણે પછી ઉતારી મેં કીધું પછી સવારે ઉતારે ને કારણ કે લાઇટ વહી ગઈ હોય તો ચાર્જિંગ ન થાય. ચાર્જિંગ હતું 5% અને હું લાગે તારે તો આપણે આ બધું દેખાડી દીધું છે ને હવે કડીક પછી પાછા મળીએ છીએ. તો કઈ હું નાઈ બાઈને મળું છું પાછો. મારી આ દુનિયા મેણા મારે છે મારી મેણા મારતા રહેતો મારી જગતમાં છે આ ખોળિયામાંથી જીવ જાય પણ ટીવી અહીંયા પીટ્યું ને અમે લગાડી દો પછી મળો. તો गाइस टीवी हो गई शुरू और बात तो नहीं को काम कर वरसाद છે એટલે વરસાદમાં આપણો ફોન પલળી ગયો હતો એટલે ઘડી કાંઈ ટીવી જોઈ પછી વરસાદ રહી જાય ને પછી બહાર જાય હાલ લગીને આપણે ટીવી જોઈ ઘડી યુટ્યુબ કરી આપણો ફોન આમ બહાર મૂકવો પડશે કારણ કે ઘરમાં નેટ ન હાલે એટલે બહાર મૂકવો પડશે થોડો ઘણો બારી પાસે મોબાઈલ મૂકી દઈએ પછી આપણે જોઈ ઘડીક ટીવીમાં પછી વરસાદ આવી આપણે આમ બહાર રખડવા થોડોક વરસાદ રહી જાય ને પછી તો કઈ જ આપણે બહાર વી આવ્યા છીએ વરસાદ તો હસતો નથી એટલે બહાર વી આવ્યા પણ વરસાદ તો આવે જ છે હજી સાટા તો શરૂ જ છે એવું કંઈક છે સીન. તો પછી આપણે પાછા આમ કંઈક નદી બાજુ જવાનો વિચાર છે પણ કોઈ ભાઈબંધ નથી એટલે નથી થતો. કોઈ ભાઈબંધ મળી જાય ને તો જાઉં નદીમાં એ નદીમાં મજા આવે ને મને કોમેન્ટ કરી દેજો તો મજા આવે બ્લોગ બનાવવાની. તો ઘડીક પછી મળી કેમ કે કોઈક ભાઈબંધ મળી જાય ને પછી જઈ નદીમાં હાલો. ભાઈ હું ફેસબુકમાં વિડીયો અપલોડ કરતો કાલવાળો પછી સવારદીનો અપલોડ કર્યો 9 વાગ્યાનો તો હજી અપલોડ ન થયો કાંઈ ખબર આમાં કેટલી બધી વાર લાગતી છે. એરટેલનું કાર્ડ હે પણ કાંઈ કામનું નહીં તમને રિચાર્જ જ નથી આવતું કોને ખબર સ્પીડ નથી આવતી ને આપણા સુમનબેન શું કરવાનું જાણે સુમનબેન તમે કાર્ડ ભરો ખિસ્સામાં લઈ જાય તો એમાં કાર્ડ છે કે શું છે ખાલી તો પછી આપણે બીજું કેટલું નથી આપણે રિચાર્જ વાળાને કેવું પડશે વાળાને નેટ નથી આવતો. મમ્મીએ મસ્ત શાક બનાવ્યું છે અને રોટલી ખાઈ બાઈને મળું છું પાછો. તો ગાય આપણે હવે ઊંઘવા મળી છે ને વરસાદ તો અહીં આવે જ છે. વાયગા કેટલા 3:15 થઈ ગઈ છે ને હજી આપણને આપણા હોતા નથી આપણે કારના ટીવી જોતા એટલે ઊંઘ આવવા મળી છે થોડી ઘણી. પછી આપણે હવે ઘડીક હોઈ જાય પછી પાછા મળીએ છીએ બ્લોગમાં. વરસાદ આવે છે તો આપણે કાંઈ કહી નહીં છીએ ના ન પડાય એટલે ભલે વરસાદ આવે તો હાલો ઘડીક હવે હોવા ગાય તો હું ગયો છું ને સૌ છું આ બધું જે પાણી આવે કોને ખબર વરસાદ જ બધું આવે આમ નદીમાં જવાનું વિચાર તો શું ઘડીક જવું બધા જાય તો આવ નદીમાં. ગાઈસ ચા મૂકી દીધી છે બનાવીને આપણે ચાવા જોઈ છે કેવી બને છે તો ઘડી ખમો બસ મસ્ત મિક્સ ચા બની ગઈ બોલો.
બહુ મસ્ત आहे અતિશય ગઈઝ હું 500 લઈ જાઉં કે કિલો લઈ જાઉં ત્યાં તો 500 જ કીધું 500 જ લઈ જાઉં 3 સેવના પડી ગયા 3 સેવના પડી ગયા 500 તેલ કેટલા છે ઓહો એટલા બધા પૈસા ઉતારી દીધા એવું છે તો તાર મોટું દેખાડી દઈએ ઉપર હે હા બાપા આપું કાંઈ લઈને નીવ્યો થાય હાલે ગાઈસ આ તો પોપટા છે આ શું છે મને કોમેન્ટ કરો હાલો ગાઈસ હવે આ વિડીયો આપણે એન્ડ કરી મળી જઈએ બીજા નવા બ્લોગમાંથી પણ આ લાસ્ટ વિડીયોથી આપણે યુટ્યુબમાંથી ઇન્કમ નથી આવતી એટલે આપણે ફેસબુકમાં વિડીયો નહીં મૂકીએ બીજું કરીએ હવે જોઈશું બીજું શું થાય છે તો ઓકે ગુડ બાય હવે આવજો બાય We spent years in training